ચેપ્ટર 15 બોલીએ ના કાંઈ. બોલીએ ના કાંઈ ગીતના રચયિતાનું નામ રાજેન્દ્ર કેશવલાલ શાહ છે. તેમનો જન્મ 28 જાન્યુઆરી 1913ના કપડવંજ ગામમાં થયો અને તેમનું અવસાન 10 જાન્યુઆરી 2010માં થયું. ધ્વનિ આંદોલન, ઉદગીતિ, શાંત ઉલાહલ, મધ્યમાં વગેરે તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે. આ ઉપરાંત એમણે કેટલાક પદ્યરૂપકો, એકાંકીઓ, વાર્તાઓ, બાળ કાવ્ય સંગ્રહો અને અનુવાદો પણ આપ્યા છે. આ ગીતમાં આપણી વ્યથાએ બીજાને મનરસની કથા હોઈ શકે, એટલે વ્યથાને સહન કરવી અને કોઈને ફરિયાદ ન કરવી એ આ ગીતનો ભાવ સૌંદર્ય રાગી રીતે આલેખ્યો છે. બોલીએ ના કાંઈ, બોલીએ ના કાંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ, વેણને રહેવું ચૂપ, નૈણ ભરીને જોઈ લે વીરા, વેણના પાણી દિલના રૂતે, સાગર છે વાકૂપ, સાગર છે વાકૂપ, વનવેરાને માર્ગ વિજન, સીમ જ્યાં સુની ગુંજતી કેવાડ, આપણું ગાયું ગાન, ગામને આરે હોય બહુ જન, લાખનો મેળો મળ્યો રે, ત્યાં કોણને કોની તાન, મનમાં જવું એકલ વીરા, તારલિયો આધાર કે ઓઢી, રણનો દારૂણ ધૂપ, આપણી વ્યથા અવરને મન રસની કથા, ઈતર ના કઈ તથા, જીરવીએ ને જાણીએ વીરા, પ્રાણમાં જલન હોય ને તોય તારીએ શીતલ રૂપ. સમજૂતી. પહેલી પંક્તિ. બોલીએ ના કાંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ, મેળને રહેવું ચૂપ, નેણ ભરીને જોઈ લે વીરા, વહેણના પાણી ઝીલનારું તે સાગર છે વાકુ. આ પંક્તિમાં કવિ કહે છે કે આપણે વધારે કશું બોલવું નહીં, આપણા હૃદયની વાત કોઈની આગળ કરવી નહીં, ચૂપ રહેવું, એક પણ શબ્દ ઉચ્ચારવું નહીં, આંખથી બીજાને જોઈ પારખી લેવું કે તેનું હૃદય સાગર જેવું વિશાળ છે કે પછી કુવા જેવું સંકુચિત છે. બીજી પંક્તિ. વનવેરાને માર્ગ વિજન, સીમ જ્યાં સુની ગુંજતી કેવળ, આપણું ગાયું ગાન, ગામને આરે હોય બહુજન, લખનો મેળો મળ્યો રે, ત્યાં કોણને કોની તાન. આ પંક્તિમાં કહેવાયું છે કે વન તરફનો માર્ગ વેરાન છે, જ્યાં સીમ સૂની હોય ત્યાં આપણું ગાયેલું ગાન ગુંજવાનું, ગામને પાદર લાખો લોકોનો મેળો ભરાયો હોય ત્યાં કોને કોની પડી હોય છે. ત્રીજી પંક્તિ. માનમાં જવું એકલ વીરા, તારલિયો અંધાર કે ઓઢી, રણનો દારૂણ ધૂપ, આપણી વ્યથા અવરને મન રસની કથા, ઈતર ના કંઈ તથા, જીરવી એને જાણીએ વીરા, પ્રાણમાં જલન હોય ને તોય ધારીએ શીતલ રૂપ. આ પંક્તિમાં કહેવાયું છે કે વીરા, માણસોની વચ્ચે પણ આપણે એકલા જ ચાલવાનું છે, કોઈ સાથે આવવાનું નથી. તારા મઢી અંધારી રાત હોય કે રણની કાળ ઝાડ ગરમી, આપણી વ્યથા બીજાને મનરસની કથા હોય છે. એથી વધુ કંઈ નથી વીરા, વ્યથાને આપણે જાણીએ અને સહન કરીએ. હૈયામાં ભલે આપણા દુઃખોનો અગ્નિ સળગતો હોય ને તો પણ અંતરમાં તો આપણે શીતળતા જ રાખવાની છે.